જય શ્રી કૃષ્ણ. આખા ગુજરાતમાં આવું કોઈ નહીં શીખવાડે. લખીને રાખજો વિદ્યાર્થી મિત્રો. એક્ટિવ પેસિવ વોઇસ એના 2 માર્ક્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 સ્ટેપ છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટને આગળ પાછળ કરવાનું, મેઇન વર્બનું ત્રીજું સ્વરૂપ લખવાનું, મેઇન વર્બનું બીનું ફોર્મ લખવાનું અહીંયા જોઈ શકો છો, અને એક્સ્ટ્રા વર્બ એમને. હું તમને વિદ્યાર્થી મિત્રો બતાવું કઈ રીતના કરવાનું છે. જેમ કે હી અને રોશની, સબ્જેક્ટ ઓબ્જેક્ટ એને આગળ પાછળ મોકલી દીધા. એના પછી કોલ V1 છે તો એનું V3 થઈ ગયું કોલ્ડ, અને બી નું V1 ઇઝ. બરાબર, એમિઝારમાંથી આપણે લખવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો કમેન્ટમાં PDF લખી દો, હું તમને મોકલી દઈશ. એકદમ સહેલું છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટને આગળ પાછળ કરો. અહીંયા જે મેઇન વર્બ હંમેશા છેલ્લે આપેલું હશે એનું V3 લખી દો. બરાબર, એના પછી બીનું સ્વરૂપ લખવાનું છે, એક્સ્ટ્રા વર્બ એમ ના એમ. તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં આનો સાચો આન્સર જે લોકો આપશે બધાને હું ફંક્શનની, રિપોર્ટની, ઈમેલની બધી જ PDF પ્રોવાઈડ કરાવી દઈશ. બરાબર, ચલો ફટાફટ તમારા દોસ્તો સાથે શેર જરૂર કરી દેજો. થેન્ક યુ.